હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ડિક્સ વ્હીલ્સ. અમે બે ભાઈ, ખાલી બે ભાઈ, બીજું કોઈ જ નથી. જો બે ભાઈ ખાલી અમે નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ પર અને જઈ રહ્યા છીએ તો ગાઈઝ રાતના 3 વાગી રહ્યા છે. પાલનપુરથી નીકળ્યા અને 3 કલાક થયા. અમને 12 વાગે નીકળ્યા હતા અને રસ્તામાં મતલબ કે ઉદયપુર ક્રોસ કર્યું. અમે ચિત્તોડગઢના રસ્તામાં છીએ, મતલબ મિડલમાં આવ્યા છું ચિત્તોડગઢ ને ઉદયપુરની. અને અહીંયા એક ઢાબા પર રૂક્યા છીએ અને રાતે 3 વાગે અમને શાક રોટલી ખાવાની ઈચ્છા થઈ છે, તો શાક રોટલી બનાવવાનો ઓર્ડર આપ્યો છે. તો શાક રોટલી બની રહી છે અમારા માટે સ્પેશિયલ. અને બસ બે ભાઈ અમે ખાઈશું હવે. તો ચલો મસ્ત ખાઈ લઈએ, પછી આગળ વધીએ. ભૂખ લાગી છે જોરદાર. ભાઈ ચડ્ડામાંથી પેન્ટમાં આવી ગયા છે, ઠંડી પડી રહી છે એટલે મોજા મોજા પહેરીને આવી ગયા છે. મસ્ત તામણી ચાલુ છે. કાકા શાક સંભાળી રહ્યા છે. હા ભાઈ ન્યૂઝ જોઈ રહ્યા છે. સસ્તે નશે એ ભાઈ R15 એમ લુક જુઓ ખાલી. બાઇકના લુક તો યામા વાળા જ બનાવે છે. ગરમ ગરમ ચાય આવી ગઈ છે એની મજા અમે લઈ રહ્યા છીએ બે ભાઈ. લે ભાઈ ચીયર્સ. ચીયર્સ તો કરવું પડે ચામો કર. તો ગાઈસ મસ્ત ગરમ ગરમ ખાવાનું આવી ગયું છે. પ્લેન તિક્કડ આલુ પરોઠા. ઓકે, મતલબ તિક્કડ જેવા લાગેલા આલુ પરોઠા. અને આ દાલ ફ્રાય. રોટલી આવી રહી છે. કોટા ક્રોસ કરીને આગળ થોડા ઊભા છીએ અને એક વસ્તુ બતાવું તમને. અમારી ગાડી જીજે અને બીજી પણ બતાવું આગળ. લાસ્ટ વાળી પણ જીજે. તો મતલબ ગુજરાતીઓ મોસ્ટલી બધા જઈ રહ્યા છે અને રસ્તામાં જેટલી પણ ગાડીઓ મળી બધી અમને ગુજરાતી મળી. અહીંયા નાસ્તો કરીને હવે આગળ વધીએ. જો કે બધા ગુજરાતી સાંભળવા મળે છે. અમને એવું લાગે કે અમે અંબાજી જતા હોય. ચંબલ નદી આવી ગઈ છે મિત્રો. લીટર આવ્યું હતું ને પતી ગયું 42 લીટર. In 1 kilometer, keep right. તો ગાઈસ પહાડી એરિયા આવ્યો છે વચ્ચે થોડો. બહુ મસ્ત. આ ભાઈ આટલી વાર સુઈ ગયા હતા, હવે ઉઠ્યા છે. શાહાબાદ આવે 4 કિલોમીટર. અને રસ્તા ગાઈસ ખુલ્લા જ છે, ક્યાંય ટ્રાફિક છે જ નહીં. એટલે ગુજરાતીઓ જઈ રહ્યા છે મોસ્ટલી. બાકી રસ્તા ખુલ્લા છે. રોડ બી બહુ મસ્ત છે. જોઈએ હવે આગળ ટ્રાફિક મળે છે કે નહીં. એટલે ઝાંસીથી થોડા દૂર ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તામાં કંઈ ભલી વાર છે નહીં. એટલે આ જંખનાબેને, જમીનભાઈના વાઈફ જંખનાબેને થેપલા બનાવીને મોકલ્યા છે મસ્ત. તો એનો આનંદ લઈ રહ્યા છીએ અને ચા. તો કંઈ આજે ગાડી હતી એ એપલવાળો પોતાનો કંઈક મેપ બનાવી રહ્યો છે. એવું છે ને ભાઈ? એપલવાળો પોતાનો કંઈક અલગથી મેપ બનાવી રહ્યો છે. આપણે ગૂગલ મેપ છે એવો થોડો ઇમ્પ્રૂવ કરવાનો છે, એના માટેનો સર્વે ચાલુ છે.
દરેક સ્ટેટમાં દરેક કન્ટ્રીમાં આવી ગાડીઓ ફરતી હોય છે. અને અમે હવે યુપી બોર્ડર ક્રોસ કરવાની તૈયારીમાં છીએ. ઝાંસીથી 15 કિલોમીટર દૂર છીએ અને બોર્ડર હશે હવે અહીંયાથી 1-2 કિલોમીટર. કાનપુર પહોંચવામાં છીએ અને આ યમુના નદી ક્રોસ કરી રહી છે. તો આ છે યમુના નદી. આ સાઈડથી પણ જોઈ લો. બસ આ જ નદીના સંગમમાં આગળ આપણે ડૂબકી લગાવવાની છે. 20 વર્ષ પૈસા ભરવાના, તમને 30 વર્ષનું કવરેજ મળે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ગાઈઝ કાનપુર પહોંચ્યા છીએ. ટાઈમ થાય છે 2:42, 2:45 થયા છે અને કાનપુર પહોંચ્યા છીએ અમે. રસ્તામાં ટ્રાફિક બહુ જ હતું અને કાનપુર સિટીમાં એન્ટર થવાનું હતું ત્યારે તો બહુ જ ટ્રાફિક હતું અને સિટીમાં બી છે ટ્રાફિક. તો અમે અહીંયા હોટલ બુક કરી છે કે પ્રયાગરાજમાં હોટલો બધી બહુ મોંઘી છે. જે હોટલ નોર્મલ ડેઝમાં 1-2 હજારમાં રૂમ અવેલેબલ હોય એ અત્યારે એના 12-13 હજાર રૂપિયા છે. રૂમમાં કંઈ પરિવાર ના હોય એટલે પછી અમે કાનપુરમાં રૂમ રાખી દીધી છે. સીધા ત્યાં જઈએ છીએ. રૂમ પર ફ્રેશ થઈને થોડો આરામ કરીને પછી રાતે પ્રયાગરાજ જવાનો પ્લાન છે. તો ગાઈસ કાનપુર હોટલમાં પહોંચી ગયા છીએ અને આ છે અમારું રૂમ. 2 કલાક મસ્ત આરામ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. તો હવે જઈ રહ્યા છીએ બહાર. નજીકમાં એક મોલ છે કોઈ, તો ત્યાં જઈશું. કંઈક શોપિંગ કરવા જેવું કંઈ હશે તો ફેમિલી માટે શોપિંગ કરીશું અને પછી ડિનર કરીને પાછા હોટલ પર આવવાનો પ્લાન છે. અને સવારે રાતે 3 વાગે પ્રયાગરાજમાં ડૂબકી લગાવવાનું સ્ટાર્ટ થાય છે સ્નાનનું. તો અમે પ્લાન એવો કર્યો છે કે રાતે ત્યાં જવું નથી. સવારે વહેલા ઉઠીને 6 વાગે જેવા અમે અહીંયાથી નીકળી જઈશું. અહીંયાથી 2 કલાક 2-2.5 કલાક જેવો રૂટ છે પ્રયાગરાજનો. સવારે 6 વાગે નીકળીશું, 8:30-9 વાગે ત્યાં પહોંચી જઈશું. કાલનો આખો દિવસ અમે પ્રયાગરાજમાં નીકાળવાનો છે. તો કાલે આખો દિવસ અમે ત્યાં સ્નાન કરીને પછી ત્યાંથી જો વહેલા નવરા થઈ ગયા તો કાલે જ રિટર્ન થઈ જઈશું. નહીં તો પછી જો લેટ થયું તો કાલે પાછા અહીંયા આવીને રોકાઈ જઈશું કાનપુરમાં અને પછી પરમ દિવસે સવારે વહેલા રિટર્ન થઈશું. તો કંઈ એક વસ્તુ છે કે અમે જે અત્યારે રોકાયા છીએ કાનપુરમાં એનો રૂમ તમને બતાવી દઉં. તો ગાઈઝ બહુ મોટો રૂમ છે અને રૂમ તમે જોઈ શકો છો. આ રૂમ ફક્ત ને ફક્ત અમને 2500માં પડ્યો છે. અને આવો સેમ રૂમ જો તમે પ્રયાગરાજમાં જો અત્યારે તમે લેવા જશો કુંભ મેળા દરમિયાન તો તમને આવો રૂમ જો તમારે જોઈતો હશે તો 30-35 હજાર સિવાય તમને નહીં મળે. અમે બધું સર્ચ કરી લીધું, બધું જોઈ લીધું. 3 સ્ટાર હોટલ હોય, 2 સ્ટાર હોટલ હોય. 3 સ્ટાર હોટલના રૂમ બધા તમારે મિનિમમ 20-25 હજારથી સ્ટાર્ટ થાય છે. અને જે સાદા એકદમ રૂમ હોય ફક્ત ને ફક્ત તમને એક પલંગ આપેલો હોય સૂવા માટે સિંગલ, તો બી તમારે મિનિમમ 5-6 હજાર રૂપિયા પે કરવા પડે એવું છે. તો ખોટા પૈસા વેસ્ટ ના કરતા ગાઈસ. અગર તમારે બી આવવું છે તો તમે કાનપુરમાં તમે રોકાઈ શકો છો. કાનપુરથી પણ આગળ પ્રયાગરાજના રોડ પર બીજી પણ હોટલો આવે છે, પણ તે બધી મતલબ નાના ગામડાઓની હોટલ છે, નાના નાના વિલેજીસ છે એમાં છે. તો બજારનો તમને કંઈ લાભ નહીં મળે. આજુબાજુ ક્યાંય તમારે જવું તો નહીં જઈ શકો. તો અમે કાનપુર સિલેક્ટ કર્યું રહેવા માટે અને 2500ના ભાવમાં બહુ સારી મસ્ત હોટલ અમને મળી ગઈ છે. અને અહીંયા નજીકમાં મતલબ માર્કેટ બી આપણે ફરી શકીએ છીએ, મોલ બી છે અહીંયા, સિટી બી સારું છે કાનપુર. તો કઈ જગ્યાએ તમારે બી આવવું હોય કુંભ મેળા દરમિયાન અહીંયા તો કાનપુરમાં રોકાઈ શકો છો. કુંભ મેળામાં ખોટા 25-20 હજાર કે 15 હજાર ખર્ચવા છતાં પણ તમને આવી ફેસિલિટી નહીં મળે. આટલો સારો રૂમ, આટલી સારી હોટલ નહીં મળે. તો કંઈ એક બેટર ઓપ્શન છે. અહીંયાથી સવારે વહેલા ઉઠીને તમે 2 કલાકનો કે 2.5 કલાકનો તમે રૂટ કવર કરીને તમે સીધા પ્રયાગરાજ જઈ શકો છો. પાછા તમે કાનપુર આવીને રોકાઈ શકો છો અને અહીંયાથી સીધા રિટર્ન થઈ શકો છો. તો કંઈ ચલો જઈએ બજારમાં, મોલમાં ફરી આવીએ. શોપિંગ વોપિંગ કરવા જેવું કંઈ હોય તો શોપિંગ કરતા આવીએ અને ડિનર કરીને પાછા રૂમ પર આવીએ. તો ગાઈઝ બિકાનેરવાલામાં જમવા આવી ગયા છીએ અને એની જે પ્રખ્યાત જે સ્વીટ છે એ ખાઈ રહ્યા છીએ. અને આ જો ભૂખડ, આ બધી ભાઈની ચોઈસ છે. The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારે શું ટાઈમ થયો? લા હે 8:45 હે બતાવ. ના
અરે 7:45 સોરી. इतने तेजस्वी लोग हैं हमारे पास। હા તો ગાઈસ સવારના 8 વાગી રહ્યા છે. આ ભાઈના કારણે અમારે મોડું થઈ ગયું. ભાઈ ઉઠવામાં બહુ લેટ કર્યું. અમારો કુંભકર્ણ સવારે 6 વાગે નીકળવાનો પ્લાન હતો. હું જાગતો જ હતો પણ આ ભાઈ ઉઠ્યો નહીં. હા ભાઈ ઉઠ્યો નહીં બરાબર અને બહુ લેટ થઈ ગયું છે. અમારે 8 વાગી ગયા છે અને હવે નીકળ્યા છીએ પ્રયાગરાજ માટે રેડી થઈને. ચલો જોઈએ વધારે ટ્રાફિક ના મળે ફટાફટ પહોંચી જઈએ. જોઈએ શું થાય છે. આ ભાઈના કારણે લેટ તો થયું જ છે પણ હવે દેખા જાયગા. ચલો તો ગઈ 8 વાગી ગયા છે પણ નીકળી રહ્યા છીએ. અહીંયા પાર્કિંગ છે. આપણી ગાડી અહીંયા પડી છે. જોઈએ રસ્તામાં ટ્રાફિક ના મળે તો સારું. જો ગઈ જ્યારે ફેમિલી ના હોય જોડે, વાઈફ વગર જ્યારે ટ્રાવેલિંગ કરો ત્યારે ગાડીની હાલત આવી હોય. સામાન થોડો સાઈડમાં કરી લઈએ. અમારી વીરુબેનની ગિફ્ટ છે. તો ગાઈઝ આ છે કાનપુર સિટી. બહુ ખરાબ સિટી છે. અમારે તો હલવાએ આવવું પડ્યું હતું, બાકી ક્યારેય નહીં આવવું અહીંયા. આની રિક્ષાઓની લોકો અને બધું મતલબ શું કહેવાય જો બધું ગંદકી જેવું જ છે. બધું છે સિટી પણ સિટી જેવું કાંઈ છે નહીં. હા બધી બ્રાન્ડ બધા શોરૂમ ને બધું છે, મોલ્સ એમ તો બહુ બધા, પણ આમ સ્ટ્રક્ચર તમે જુઓ ખાલી સિટી જેવું લાગે જ નહીં તમને. ગાઈઝ અહીંયાથી પ્રયાગરાજ છે 206 કિલોમીટર અને ટાઈમ બતાવી રહ્યો છે અમને 4 કલાક. પણ 4 કલાક તો થશે નહીં. હું પહોંચાડી દઈશ 3 કલાકમાં. હે ને ભાઈ કે 2 કલાકમાં? 3 કલાકમાં પહોંચી જઈશું. 2 કલાક તો નહીં કારણ કે રસ્તા એટલા સારા છે નહીં. હા 2-2.5 કલાકનો જેટલો સમય થશે મેક્સિમમ 3 કલાક. અને ત્યાં પહોંચ્યા પછી જો ટ્રાફિક ના હોય તો સારું, તો ફટાફટ પહોંચી જઈશું અમે. જોઈએ હવે ત્યાં જઈને કયા ઘાટ પર જઈએ, શું કરીએ ને બધું આગળ તમને બતાવીએ. તો ફિલહાલ તો નીકળી ગયા છીએ પણ અમે જે પ્લાન જે કર્યો તો એ મુજબ જ તમે કરજો. જો તમારે આવવું હોય અહીંયા શાંતિથી રહેવું હોય તો કાનપુરમાં હોટલ લઈ લેવાની અને પછી સવારે ઉઠીને નીકળી જવાનું પ્રયાગરાજ માટે. ટ્રાફિક બહુ છે રસ્તામાં. બધી પબ્લિક પ્રયાગરાજ માટે જઈ રહી છે અને રસ્તામાં એક ધાબા પર ઊભા છીએ. સરસો કે ખેત. તો ગાઈઝ અગર પ્રયાગરાજ તમે આવો તો ઘરેથી નાસ્તો લઈને આવો. બાકી અહીંયા તો તમને આલુ પરાઠા જ મળશે બધે. અમે આ થેપલા લઈને આવ્યા હતા. કાલના થેપલા ખાઈએ છીએ સવારે ચા નાસ્તા માટે. તો થેપલા બેસ્ટ, એટલે ઘરેથી નાસ્તો લઈને આવો. તો કંઈ અહીંયાથી ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. હજુ 50 કિલોમીટર બાકી છે. 46 કિલોમીટર બાકી છે પણ એટલું બધું ટ્રાફિક નથી. અહીંયા થોડું ક્રોસિંગ છે ત્યાં જ છે. પછી આગળ જતાં કેટલું ટ્રાફિક મળે છે જોઈએ. હવે મેપમાં તો બતાવે છે આગળ કે બ્રિજ ઉપર બહુ ટ્રાફિક છે. જે પેલો બ્રિજ હતો જે રીલમાં વાયરલ થયેલો, ગંગા નદી ઉપરનો જે બ્રિજ હતો વાયરલ થયેલો રીલમાં, એ બ્રિજ ઉપર ટ્રાફિક બતાવે છે. જોઈએ હવે આગળ જઈને કેવું છે. તો ગાઈઝ ગંગા નદીના દર્શન થઈ રહ્યા છે. ગંગા નદીને અમે ક્રોસ કરી રહ્યા છીએ. ગાઈઝ માય લવ સફારી. આ ગાડી જેવું કોઈ ગાડી નહીં ભાઈ. શું કેવું ભાઈ? તારું કહેવાનું શું થાય? તો ગાઈઝ પ્રયાગરાજમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યાર સુધી તો એટલું બધું કંઈ મેજર ટ્રાફિક નડ્યું નથી અને આગળ થોડું ટ્રાફિક બતાવી રહ્યું છે. સંગમ જોડે છે અહીંયા સામે નદી દેખાઈ રહી છે દૂર દૂર. ટ્રાફિક છે પણ એટલું બધું નથી કોઈ. એક જ જગ્યાએ સ્ટેબલ થવું પડે, ફસાઈ ગયા હોય એવું. શું કેવું ભાઈ? યુપીના પોલીસ વાળા બિચારા 29 તારીખે જ ઊંચી જ અને વ્યવસ્થા બહુ સારી કરેલી છે. દરેક રસ્તા પર જ્યાં બી ડાયવર્ઝન હોય ત્યાંથી મતલબ જ્યાં એક પોલીસવાળાની જરૂર હોય ત્યાં લોકોએ 10-10, 15-15 ઊભા રાખેલા છે. એ સાહેબ પોતે
ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટે લગાતાર મહેનત કરી રહ્યા છે અને અમે હવે આ સંગમ બાજુ જઈ રહ્યા છીએ. તો ગાઈઝ ગંગાના પટ ઉપર આવી ગયા છીએ. અહીંયાથી ક્રોસ કરીને પછી સંગમ બાજુ જવાનું છે. આખી ગંગા રિવરના 2 બ્રિજ ક્રોસ કરવાના છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો. અહીંયાથી ટ્રાફિક ચાલુ થઈ ગયું છે, પણ એટલું બધું કહેવાય નહીં. જે આપણે વિડીયોઝ જોયા હતા અને આટલા દિવસ અહીંયા જે માહોલ હતો એના કરતાં તો ઘણું ઓછું છે. ગાઈઝ પૂરા સિટીમાં બસ ટ્રાફિક જ ટ્રાફિક છે. અમુક રસ્તાઓ બંધ કરેલા છે એટલે મેપના આધારે આપણે ચાલીએ છીએ તો અમુક રસ્તા બંધ કરેલા છે, એમાં બતાવતું નથી, અપડેટ નથી. અને આ જુઓ ટ્રાફિક કેટલું છે અને આ જો એમાં લેબ્રાડોર એ બી મજા લઈ રહ્યા છે પ્રયાગરાજની. પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. આ છેલ્લું પાર્કિંગ છે, મતલબ અહીંયાથી આગળ ગાડીઓની એન્ટ્રી બંધ છે. તો સંગમથી જે પહેલું પાર્કિંગ આવે છે ત્યાં અમે રૂક્યા છીએ. તો ગાઈસ જે ભાઈ નીકળી ગયા છીએ. ચાલતા હવે 6-7 કિલોમીટર ચાલવાનું છે. કોઈ દિવસ ચાલવાનો એક્સપિરિયન્સ છે હું 9 6 અને 3 ત્રિવેણી અરે યાર ના એ તો કીધું એને ના હા ચલો ભાઈ આ ભાઈના મુજબ 9 કે 6 જે હોય આપણે જરાય ચાલવાનો એક્સપિરિયન્સ છે નહીં. 1 કિલોમીટર બી ચાલુ કાઢવું પડે છે. જોઈએ ભાઈ તો બહુ ચાલે છે. જોઈએ હવે શું છે આગળ કેવું છે. અત્યાર સુધી જરા પણ હેરાન થયા નથી. ટ્રાફિક થોડો હતો પણ રનિંગ ટ્રાફિક હતો એ કાંઈ ના કહેવાય. જ્યારે આટલું બધું મોટું હોય છે જેને આપણે વિડીયો જોયેલા છે એની કમ્પેરમાં અત્યારે જરા પણ ટ્રાફિક નથી. જઈએ ચલો આગળ જઈને તમને બતાવીએ સંગમ ઘાટ. વસ્તુ બતાવું, મારી ફેવરેટ સફારી સૌથી વધારે મને અહીંયા જ જોવા મળી છે. રસ્તામાં બી બહુ જોવા મળી. તો મતલબ અહીંયા બહુ જ ફરે છે સફારી યુપીમાં. અને ગાઈઝ અહીંયા તમે સામે જોઈ શકો છો આખો કુંભ મેળો. તમે જે વિડીયો જોવો છો પેલા ભીડભાડવાળા એ આ જ એરિયા હોય છે. અને અહીંયા જો અત્યારે કેટલું ખાલી છે, મતલબ જઈ શકો છો આરામથી તમે. અત્યારે તમે હવે આવવાનું વિચારતા હો તો બિંદાસ આવી જાઓ. ફેમિલી સાથે બી આવો તો ચાલે, પણ છોકરાઓને ના લાવો તો વધારે સારું. અહીંયા અમારે એક ફ્રેન્ડ મળી ગયા છે અમરસિંહભાઈ. બહુ મસ્ત કામ થઈ ગયું અમારું. નહીં તો અમારે ચાલીને 11 કિલોમીટર જવું પડે. એ જે વીઆઈપી લોકો જે હોય છે એમની ગાડીઓ અંદર આવવા દે છે આરામથી બિંદાસ. અને જનરલ પબ્લિક માટે બહાર છોડવી પડે છે ગાડીઓ. અહીંયા જો અમુક ગાડીઓ અંદર પડી જાય એ અખાડાની હોય છે. યા તમે અખાડામાં તમારે કોઈ કોન્ટેક હોય તો તમે ગાડીની અંદર આવી શકો છો. આ બધા અખાડા છે અલગ અલગ. ભાઈ એવું કહે છે કે અહીંયા ભીડ બહુ ઓછી છે, તમે આગળ જશો તો ખબર પડશે. અહીંયા અલગ કેમ્પ બનાવેલા છે રોકાવા માટે, જ્યાં પબ્લિક રોકાઈ શકે છે. બસ આવો માહોલ હોય છે અહીંયા પ્રયાગરાજમાં કુંભ મેળામાં. બસ ભક્તિમય માહોલ હોય છે ભાઈ. મતલબ જે ટેન્ટ ને બધું જે અહીંયા લગાવ્યું છે 6 મહિનાથી તૈયારી ચાલુ હોય છે. નીચે જે રસ્તા બનાવેલા છે નદીમાં, આખો નદીનો પટ જ છે, એમાં હવે રસ્તાને બધું કરેલું બનાવેલું છે. નદી તમે અહીંયા જોઈ શકો છો. ગંગા હે ને. અને આ જે નીચે રસ્તા બનાવ્યા 6 મહિનાથી તૈયારી કરેલી આવા રસ્તા બનાવેલા હોય છે. તો અહીંયાથી બ્રિજ બનાવેલો છે ચાલવા માટે. ત્યાંથી આપણે બાઇક લઈને ક્રોસ કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ સંગમ ઘાટ સુધી. આ જુઓ ગંગા નદી. ઓહ ગંગા મૈયા, જય ગંગા મૈયા. टेम्पररी लगाया જ્યાં જે પુલ લગાવેલા છે ટેમ્પરરી ખાલી કુંભ મેળા માટે લગાવેલા છે. તો કે ભાઈ એવું કે જે દિવસે ભાગદોડ થઈ હતી એ દિવસે અહીંયા કેટલી હતી પબ્લિક? 14 કરોડ પબ્લિક. હા, જે દિવસે ભાગદોડ થઈ હતી એ દિવસે અહીંયા 14 કરોડ પબ્લિક હતી. અને અહીંયાથી 20 કિલોમીટર દૂર ગાડીઓ મુકાઈ દેવામાં આવતી હતી. અને આજે બ્રિજ જે આપણે ક્રોસ કર્યો ત્યાં બધી પબ્લિક મતલબ બ્રિજ ઉપર ચડેલી હતી, ભરાયેલી હતી. અને બધી પબ્લિકનો મતલબ જે રશ હતો ક્રાઉડ એ આખું બહાર જે પબ્લિક ઊભી હતી વેટિંગ માટે
બ્રિજ ઉપર ચડવા માટે એમના ઉપર મતલબ ભાગદોડ થઈ હતી. અત્યારે એવો કોઈ સીન નથી ગાઈઝ. હવે અત્યારે તો બિંદાસ આરામથી તમે આવી શકો છો. તમે જોયું જે બ્રિજ ઉપરથી પબ્લિક નીકળવામાં પ્રોબ્લેમ થઈ હતી, ભાગદોડ થઈ હતી, એ બ્રિજ અમે આરામથી બાઇક ઉપર અમે કવર કરી લીધો, મતલબ ક્રોસ કરી લીધો છે. તો ગંગા નદી અમે ક્રોસ કરીને અંદર આવ્યા છીએ. હવે આગળ યમુના નદીનો જે આવશે બટ ત્યાંથી પછી જે સંગમ ઘાટ છે ત્યાં અમે જઈએ છીએ. બાઇકમાં અમે 10 મિનિટમાં અમે આવી ગયા આટલા સુધી. ગંગા નદી અમે ક્રોસ કરી લીધી. જો અમે ચાલીને આવ્યા હોત તો હજુ તો ગંગાના પડ સુધી પણ ના આવ્યા હોત. સફારી ઇન્ડિયન આર્મી. તો કે આ છે કિન્નર અખાડા, જ્યાં અમે રૂક્યા છીએ જોવા માટે, કે જ્યાં એક્ટ્રેસ જે હતા મમતા કુલકર્ણી, જેમને સંન્યાસ લીધો હતો, એ આ છે કિન્નર અખાડા. એ જ કિન્નર અખાડામાં એન્ટર થઈ રહ્યા છીએ. એ અલગ અલગ સાધુ સંત જે હોય એમના અહીંયા અખાડા છે, જ્યાં તમે એમના દર્શન કરી શકો છો. એમના ફોટોસ બહાર લગાવેલા હોય, નામ લખેલા હોય. અહીંયા રાતે જે ઓલું યજ્ઞ કરવામાં આવે છે, જે વિધિ કરવામાં આવે છે, અહીંયા કરવામાં આવે છે. જય મા કાલી. અહીંયા ગાઈઝ આ ગુરુમાં બેઠા છે, એમનું અહીંયા છે. અલગ અલગ ગુરુમાના અલગ અલગ ટેન્ટ બાંધેલા છે, અલગ અખાડા છે. અહીંયા બહુ લાઈન છે, તમે અંદર નથી જતા. સ્વામીજીનો પ્રવચન ચાલુ છે અત્યારે, એ બી અહીંયા હાજર છે. મોસ્ટલી તમને બધા જ સાધુ સંત સ્વામીજી તમને અહીંયા જોવા મળી જશે. આ છે મહાયોગી પાયલટ બાબા કા કેમ્પ. ચલો ફોરેનર લોકો બી તમને ભગવાનમાં જોવા મળશે. બેસવાની જગ્યા છે પણ છે નહીં અત્યારે હાજર. ખાવાની પણ સગવડ છે. અહીંયાથી સીડી બનાવેલી છે અને અહીંયા રૂમ ટાઈપ બનાવેલું છે. તેમના જે શિષ્યો જે હોય એ અહીંયા આવીને રહી શકે છે. એમના શિષ્યો મોસ્ટલી બધા ફોરેનર્સ છે. આ બધા અખાડામાં આ બધી ગાડીઓ બહાર પડી હોય નોર્મલ વસ્તુ છે. મોસ્ટલી બધા ફોરેનર્સ છે, એમના એનઆરઆઈને બધા છે એમના શિષ્યોમાં. તો આવી ગાડીઓ અહીંયા આવી જગ્યાએ પડી હોય કંઈ મોટી વસ્તુ નથી. તો કંઈ હજુ અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર છે ત્રિવેણી સંગમ. આ બ્રિજ જ્યાં ટ્રાફિકના જે વિડીયો આવે છે એ બ્રિજ સામે છે. ટ્રાફિક છે ત્યાં તમે જોઈ શકો છો ગાડીઓનો ટ્રાફિક. તમને અહીંયાથી નીકળવામાં બહુ પ્રોબ્લેમ થવાની છે. ઓકે, ટાઈમસર નીકળી જઈએ. ત્યાં ગઈ બહુ મસ્ત અખાડા બનાવેલા છે. અલગ અલગ સાધુ સંતોના તમને દર્શન કરવા મળશે. હિન્દુ છો તો આવું જ જોઈએ એકવાર. આ મોકો તમને 144 વર્ષે મળ્યો છે, જે ગુમાવવો જોઈએ નહીં. આપણે બધા બહુ નસીબદાર કહેવાઈએ કે આપણને અહીંયા 144 વર્ષે મહાકુંભ જે આવે છે એનો આપણને લાભ, મતલબ દર્શન કરવાનો અને એનો લાભ લેવાનો જે મોકો મળ્યો છે તે ગુમાવવો જોઈએ નહીં. આ ભાઈ એવું કહે છે કે જ્યારે અહીંયા એક ટાઈમ હતો જ્યારે મોદી જે અમાવસ હતી ત્યારે અહીંયા ચાલવાની પણ જગ્યા નથી. મતલબ ચાલવા માટે પણ પ્રોબ્લેમ થતી હતી બહુ જ. અહીંયા પેદલ બી લોકો ચાલી નતા શકતા, એટલી બધી ટ્રાફિક હતું. અને એક પણ વ્હીકલ અંદર આવી શકતી એમ નહોતું, કારણ કે ચાલવામાં બહુ તકલીફ થતી હતી. એટલે વ્હીકલનો તો વિચાર જ છોડતો તમે. તો ગાઈઝ એ હિસાબથી જોવા જઈએ તો અહીંયા તો અત્યારે કાંઈ જ નથી, એમ 10% ભીડ નથી. મહાદેવ. એ ભાગદોડ થઈ હતી, બસ આ જગ્યામાં થઈ હતી ભાગદોડ. બહુ જ ટ્રાફિક હતું અહીંયા. બસ ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી આખો એરિયા. અને અહીંયા ભાગદોડ થઈ હતી થોડી ઘણી.
તો કઈ છેક સંગમ ઘાટ સુધી પહોંચી ગયા છીએ એટલે આ બાઇક ઉપર અને આ જો સામે જ છે સંગમ ઘાટ ત્રિવેણી સંગમ જરા બી ક્યાંય અમારે ચાલુ પડ્યું નથી તો કઈ આ છે ત્રિવેણી સંગમ અને અહીંયા આપણે જવાનું છે ડૂબકી લગાવવા માટે જોઈ શકો તમે ગાઈસ ભીડ બહુ ઓછી છે તો અત્યારે આવું હોય તો બહુ સારો બેસ્ટ ટાઈમ છે અત્યારે આવી શકો છો આરામથી ફરી શકો છો તો અહીંયા તમને પાણી ઘરે લઈ જવા માટેની ગેલન બી મળી જશે ઘરેથી કાંઈ ઉપાડવાની જરૂર નથી થોડા મોંઘા પડશે આ એક ગેલન અમને 150 રૂપિયામાં મળ્યું પડે મોંઘા પણ હવે ચાલે ટાઈમ અને જગ્યાના પૈસા છે તો આ જોઈ શકો છો ભીડ તમે અને અમે હવે અંદર જઈ રહ્યા છીએ સંગમ ઘાટ ઉપર અહીંયા સામે છે સંગમ ઘાટ ત્યાંથી નદી ક્રોસ કરીને વચ્ચે જ્યાં સંગમ ઘાટ છે ત્યાં જવાનું છે અમુક લોકો અહીંયા પણ ડૂબકી લગાવતા હોય પણ મેઇન જગ્યા ત્યાં છે હેલિકોપ્ટર રાઇડ પણ અવેલેબલ છે અને બહુ ઠંડુ પાણી છે પાણી ક્રોસ કરીને આગળ જવું પડશે મસ્ત ગંગા નદીમાં પવિત્ર ગંગા નદીમાં અમે ચાલી રહ્યા છીએ બહુ જ ઠંડુ પાણી છે કઈ અને અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો ગંગે જે મેઇન સંગમ ઘાટ જે છે અહીંયાથી યમુના નદી આવે છે આ જે તમે જોઈ રહ્યા છો બ્રિજ અને અહીંયાથી ગંગા નદી આવે છે અને બંને અહીંયા જોઈન્ટ થાય છે અને આ જ છે મેઇન ત્રિવેણી સંગમ તમને મેપમાં બતાવું કોઈ મેપ કહો મેપ કર જો મેપમાં તમને હા હા ભાઈ જો ગાઈઝ અહીંયા ગંગા અહીંયાથી આવે છે આ જે બ્રિજ તમે જોઈ રહ્યા છો એ અને આ બાજુમાં છે યમુના રિવર એ જે છે અહીંયાથી આવે છે આ જે તમે બ્રિજ જોઈ રહ્યા છો અને અમે ઊભા છીએ અત્યારે વચ્ચે અહીંયા જે ટાપુ જેવું છે ત્યાં અહીંયા બંને નદીના પાણી ઝૂમ આઉટ કરતો થોડું ઝૂમ આઉટ હા અહીંયા જો બંને નદીના પાણી અહીંયા ભેગા થઈ રહ્યા છે ત્યાં જ અમે ડૂબકી લગાવી રહ્યા છીએ અહીંયા પાણી થોડું ઊંડું છે ત્યાં જવું રિસ્કી છે એટલે અહીંયા ડૂબકી લગાવી રહ્યા છીએ આ જ છે જગ્યા લો ભાઈ હું તમારો ભાઈ ડૂબકી લગાવવાના બોટમાં અમે રેડી થઈ ગયા છીએ હા ભાઈ બોલ જે ધાર્યું તે પ્રમાણે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને બીજું કે એકદમ ઇઝીલી આવી ગયા છીએ જરાય ચાલ્યા વગર હવે કઈ રીતે આવું એના માટે હું તમને આગળ વિડીયો બતાવું અમે મતલબ 200 મીટર બી અમે ચાલ્યા નથી અને જરા બી ચાલ્યા વગર અમે આટલા સુધી પહોંચી ગયા છીએ અને એ તમે કઈ રીતે તમે ચાલ્યા વગર અહીંયા જરા બી હેરાન થયા વગર અહીંયા તમે કઈ રીતે આવી શકો હું તમને આગળ સમજાવું અત્યારે પહેલાં અમે ડૂબકી લગાવી દઈએ છીએ અને જે મેન અમારું હું તો ભૂલી ગયો નીચે અગરબત્તી લગાવેલી છે ધ્યાન ના રહ્યું ઓકે નવરા માટે ઓકે તો કઈ બધાની ડિમાન્ડ કરવાની બી વાઇફની બી ડિમાન્ડ હતી કે જ્યાં પાણી સંગમ ઘાટ છે ત્યાં જ તમે કરજો અમુક લોકો આવે છે તો એકલી ગંગા ત્યાં તો એકલી યમુના રિવરમાં ડૂબકી લગાવીને જતા રહે પણ અમે એવું ભૂલ નહીં કરી અમે પ્રોપર જગ્યાએ આવી ગયા છીએ તો ગાઈસ કેરવા લઈને નીકળી જાય હા 30 સેકન્ડ વધારે નહીં ચાલુ ગાઈસ અહીંયા એક નવી મતલબ ફેસિલિટી કહો સેફ્ટી ફીચર્સ માટે કે ડિસએડવાન્ટેજ કહો જે બી કહો પણ સારું છે કે કોઈ બી કોલ તમારે 30 સેકન્ડથી વધારે નહીં ચાલે અડધી મિનિટ તમે વાત કરી શકશો કોઈ બી કોલ તો ગાઈસ આ છે મેન ત્રિવેણી સંગમ જય મા ગંગે તો કઈ આ છે મેન ત્રિવેણી સંગમ અને અહીંયા આપણે ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ વિચાર્યું નહોતું ગાઈસ કે આટલું આરામથી આટલી ઇઝીલી આટલી મસ્ત મતલબ થોડા મતલબ આટલે ખુલ્લી જગ્યા અમને મળશે ડૂબકી લગાવવા માટે અને આરામથી અહીંયા અમે બતાવું અને અહીંયા અમે ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ મેન ત્રિવેણી સંગમમાં
તો કઈ ડૂબકી લગાવી દીધી છે અને છેલ્લા સુધી અમે આવ્યા છીએ. આગળ કોઈ છે જ નહીં અમારે આગળ, બહુ અંદર સુધી અમે આવ્યા છીએ. અને આ જ છે મેન ત્રિવેણી સંગમ, કે જ્યાં બે નદી ભેગી થાય છે. ક્રાઉડ બી એટલું બધું નથી અને બહુ જ ઠંડુ પાણી છે ગાઈસ. તો કઈ મસ્ત ડૂબકી લગાવીને, હા ત્યાં ઉભો જલ્દી કર ફટાફટ. તો કઈ મસ્ત ડૂબકી લગાવીને સ્નાન કરી લીધું છે. અને જો રાતનો સીન અહીંયા કેવો લાગે છે. મસ્ત આરામથી કોઈ પણ પ્રકારની ભીડભાડ વગર, જરા પણ અમને ટ્રાફિક નડ્યું નથી. ગાડીને ખાલી આવામાં જે ટ્રાફિક નડ્યું પણ એ કાંઈ જ ના કહેવાય. જે આપણે સીન, જે રીલ્સ, જે વિડીયોઝ આપણે જોયેલા છે એના કમ્પેરમાં અત્યારે બહુ ઓછું ટ્રાફિક છે. તો અમને જરા પણ ટ્રાફિક નડ્યું નથી, જરા પણ ચાલવાનું અમને મતલબ ચાલવાની જરૂર નથી પડી. અને હવે ડૂબકી લગાવી દીધી છે આરામથી મસ્ત. અને હવે રાતનો નજારો જોવો ગાઈસ, લાઇટિંગ બાઇટિંગ મસ્ત કરેલું છે. અને હવે અમે નીકળી રહ્યા છીએ પાછા. અમારો જે ફ્રેન્ડ હતો અહીંયા ઊભો છે બાઇક પર, તો બાઇકમાં પાછા અમે અમારી ગાડી પાર્કિંગ જોડે અમે જઈ રહ્યા છીએ. અને પછી કઈ રીતે તમારે આવું, કઈ રીતે ચાલ્યા વગર તમે આ ડૂબકી લગાવી શકો છો, દર્શન કરી શકો છો, એનું હું તમને ગાડીમાં પહોંચીને તમને ડિટેલથી બતાવું. તો જસ્ટ વેઇટ કરો કે અમે પાછા ગાડીમાં પહોંચીએ. બમ બમ બોલે જો ગાઈસ, નાઇટનો નજારો જુઓ ખાલી. આ બધું તમારે જોવા માટે રાતે જવું પડે અહીંયા પ્રસાદ ચાલુ છે. આપણે પણ લેતા જઈએ, પ્રસાદનો આનંદ માણતા જઈએ. શું ડીશ છે ખબર નથી પડતી, હવે હાથમાં આવે ત્યારે ખબર પડે. લઈ લઈએ જે હોય પ્રસાદ હોય. એ લોકો સેવા પણ બહુ જ એટલી જ કરે છે. દરેક અખાડા પર પ્રસાદનું વિતરણ ચાલુ હોય છે. પ્રસાદીમાં ખીચડી છે, બાકીનો ભાઈ અમદાવાદ બોલ. આ ખીચડી છે, આ સ્વીટ ખારી અને આ બાલુશાહી. ઓકે, બહુ મસ્ત છે. આ બે સ્વીટ છે અને ખીચડી છે, બહુ મસ્ત છે. જો ગાઈસ, નાઇટના સમયે લાઇટિંગમાં માં ગંગા કેવી દેખાઈ રહી છે. બ્રિજ પર પણ ગાઈસ ગાડીઓ બધી નીકળી રહી છે, તો થોડું ટ્રાફિક થયું છે. સારું છે, વધારે ગાડીઓની એન્ટ્રી નથી આવી, નહીં તો પછી આ બ્રિજ બધા એકદમ ફૂલ જ હોય હંમેશા. બસ હવે નદી ક્રોસ કરી દીધી છે અને આપણે આ સાઈડ, પોલીસ સાઈડ હતા, આ સાઈડ આપણે આવી ગયા છીએ. તો કંઈ રિટર્ન થઈ ગયા છીએ. મસ્ત ડૂબકીઓ લગાવી દીધી ગંગાજીમાં અને જરા પણ હેરાન નથી થયા અમે. હા, અને ફિલિંગ આવી ગઈ અમને. યસ, અને હવે બધા પાપ ધોવાઈ ગયા છે એ ભાઈ ને. હવે મતલબ કોરી સ્લેટ જેવા થઈ ગયા છે. હવે નવા પાપ કરવા માટે રેડી નવા છીએ. પાપ. તો મેન વાત એ થઈ ગાઈસ કે તમારે અહીંયા આવવું હોય, જરા પણ ચાલુ ના હોય તો જેટલા સુધી ગાડી આવે એટલા સુધી તમે લઈ આવો. અમે કઈ રીતે આવ્યા એ તમને કહું, કારણ કે અહીંયા જે પબ્લિક, જે બી લોકો આવે છે, જેવો એમને કુંભનો જેવો અનુભવ થાય છે એવો કુંભનો છાપ લઈને જાય છે. તો અમને કેવો અનુભવ રહ્યો તમારી જોડે શેર કરું. તો અમે ચાલ્યા હશો મેક્સિમમ 300 કે 400 મીટર. અને પછી અમને અહીંયા જે લોકલ, જે અહીંયા જે સ્ટુડન્ટ્સ લોકો જે હોય છે, 45 દિવસ સુધી અહીંયા સ્કૂલ કોલેજીસ બધું બંધ છે. તો અહીંયા જે સ્ટુડન્ટ્સ લોકો જે હોય છે અહીંયા પોતાના બાઇક લઈને મતલબ પબ્લિકને અવર જવર માટે સર્વિસ આપી રહ્યા છે. તો અમે જ્યાં ગાડી પાર્ક કરી ત્યાંથી અમે 300 મીટર જેટલું અમે ચાલ્યા. અને જેવો જ એનો એન્ટ્રી ગેટ આવ્યો ત્યાં જ એ લોકો પોતાના બાઇક લઈને ઊભેલા હતા. અને અમારે ત્યાંથી 11 કિલોમીટર ચાલીને જવાનું હતું, જે મેઇન જે સંગમ સ્થાન છે ત્યાં. તો એટલા સુધી જવા માટે અમને બાઇકમાં, એક બાઇકમાં 2 જણા ડબલ સવારી અમને એ લોકો મૂકવા આવ્યા. વચ્ચે જે બી અખાડા અમારે જોવા હતા ત્યાં એ લોકો રોકાયા. અમે વચ્ચે એક જગ્યાએ પ્રસાદી લીધી, એટલી વાર એ ભાઈ રોકાયો. પછી અમે ડૂબકી લગાવી, સ્નાન કર્યું, એટલી વાર પણ એ ભાઈ ત્યાં રોકાયેલો હતો. મતલબ એક અમારે ચાલુ, એક તો જરા બી અમારે ચાલવું પડ્યું નહીં. તમે 11 કિલોમીટર જવાના, 11 કિલોમીટર આવવાના, 22 કિલોમીટર ચાલવું પડત. અને અત્યારે તમે શાયદ ત્યાં પહોંચ્યા જ હોત હજુ તો, અને ડૂબકી લગાવવાનું હજુ તો બાકી હોત. એટલે રિટર્ન આવવાનું તો વાત છોડો, 12 કે 1 વાગે પાછા આવ્યા હોત, બરાબર ને? 12 થઈ ગયા હોત અમારે પાછા આવતા. અને શાયદ અમારે અહીંયા રોકાઈ જવું પડત. અમે અત્યારે રિટર્ન જોઈ લઈએ. હા, એ સાઈડ અમારે અહીંયા મતલબ અત્યારે અમે રિટર્ન બી ના થઈ શક્યા હોત. પણ એ ભાઈના લીધે અમારે બહુ હેલ્પ થઈ ગઈ. અમારે જરા બી ચાલવું પડ્યું નહીં. અને અડધો કલાક
હા અડધો કલાક જેટલો સમય થયો હશે અમને ત્યાં પહોંચતા. પછી અમે 2-3 અખાડા માટે બી અમે રૂક્યા હતા અને અમે જ્યાં સુધી ડૂબકી લગાવવામાં અમે અડધો કલાક બગાડ્યો હશે. અડધો કલાક જેવો અમે ત્યાં ટાઈમ લીધો હશે ડૂબકી લગાવવામાં. તો એટલી વાર એ ભાઈ ત્યાં રોકાયો હતો. પ્લસ ચાલવામાં તો તમને હેલ્પ મળી જાય, પ્લસ એક ગાઈડ તરીકે પણ તમને હેલ્પ મળી જાય કે અહીંના જે શું રસ્તા છે, ક્યાં કઈ જગ્યા શું છે, બધું તમને ગાઈડ કરીને તમને ત્યાં મૂકવા આવે. ભાઈ કહેવા માંગીશ? અને બીજું એવું કહું છું કે જો તમારી જોડે ટાઈમ હોય તો થોડોક વધારે ટાઈમ લઈને આવજો, કારણ કે અહીંયા ઘણું બધું જોવા જેવું છે. ટોટલ 40 કિલોમીટરની અંદર એ લોકોએ આખો કુંભ મેળો બનાવ્યો છે. એટલે ઓલમોસ્ટ એક પાલનપુર કરતા મતલબ એક સિટી કરતાં બી મોટી એ લોકોએ અહીંયા એરિયા આખો કવર કર્યો છે. કવર કર્યો છે. એટલે થોડોક ટાઈમ હોય તો જરા ટાઈમ લઈને આવજો તો શું તમે બધું એક્સપ્લોર કરી શકો. અને અમે લોકો કંઈ એવો પાપ નથી કરવાના, જસ્ટ જોકિંગ. એ પેલી જો પાપવાળી વાત થોડી જોક હતી. તો ગાઈઝ 40 કિલોમીટર એરિયામાં આખો એમને જે નદીના જે બે તટ છે, બે જે કિનારા કહેવાય, ત્યાં આખો 40 કિલોમીટર એરિયામાં એમને આખું નાનું વિલેજ જેવું એમને ક્રિએટ કરેલું છે. એની અંદર બી ઘણા બધા રસ્તા છે, શું છે, કઈ જગ્યાએ શું છે, કયો અખાડો છે, એ આપણને ખ્યાલ ના હોય. એના માટે તમારે અહીંયા 2-3 દિવસ તમે રોકાવ તો બી ઓછા પડે એમ છે. જો દરેક અખાડામાં તમે ફરવું હોય, જોવા હોય આરામથી તો 2 દિવસ તમે લઈને આવો તો તમે બધું ફરી શકો એમ છો. પણ અમારો મેઇન ગોલ હતો કે ત્રિવેણી સંગમમાં અમારે ડૂબકી લગાવીને પાછા આવવું છે. બીજું કંઈ જોવું હતું નહીં અમારે. તો અમે બાઇકર જે લોકો હતા જે એમને લીધા, અમે ડાયરેક્ટ અમને ત્રિવેણી સંગમ લઈ ગયા. ત્યાં અમને જ્યાં વચ્ચે અમે જે રોકાવાનું કીધું ત્યાં રોકાયા એ લોકો. પછી અમે ડૂબકી લગાવી એટલી વાર એ ભાઈ ત્યાં રોકાયો. પછી અમે ત્યાંથી રિટર્ન આવ્યા તો જ્યાં અમારું ગાડી અમે પાર્ક કરેલી એટલા સુધી અમે એ ભાઈ અમને મૂકી ગયો. અને પૈસા એ લોકો થોડા સ્ટાર્ટિંગમાં તમને વધારે કહેશે, પણ ઓછા કરાવતા અમે એમને 1800 રૂપિયા અમે આપ્યા. હે ને 1500માં ભાઈ તૈયાર થયો હતો જતા ટાઈમ, પણ અમે થોડો ટાઈમ વધારે લીધો. અને ભાઈની સર્વિસ અને ભાઈ બહુ જ કોઓપરેટિવ હતો, મતલબ ફ્રેન્ડલી હતો નેચર. આપણે જ્યાં રોકવા ગયા ત્યાં રોકતો બધી રીતે સારો હતો. તો અમે ખુશ થઈને એને 1800 રૂપિયા અમે આપ્યા. તો ભાઈ પણ ખુશ થઈ ગયો. અને તમારે પણ આવું તો આવા તમે બાઇકર્સ તમે કોઈ બી અહીંયાથી લઈ લો, એમના બાઇકમાં તમે ફરી શકો છો આરામથી. અને ચાલવામાં જો તકલીફ હોય કે તમે ફેમિલી સાથે આવ્યા હોય તો બી બાઇક તમે લઈ શકો છો અને આરામથી તમે ફરી શકશો તમે મેળામાં. અને બાકી અમે જરાય હેરાન નથી થયા, ક્યાંય અમને ટ્રાફિક પણ અમને વધારે નથી નડ્યો. તો અમારો તો કુંભ મેળાની જર્ની બહુ મસ્ત રહી. હર હર મહાદેવ. અને બીજું કે એક વખત તો તમે આ જે પણ છે મહાકુંભ એનો એક વખત તો લાભ લેજો. હજી બી દિવસો છે, 15 શિવરાત્રી સુધી, તો એક વખત તો લાભ લેજો જ, કેમ કે બહુ જ અમેઝિંગ ફિલિંગ છે આની. તો કંઈ આવું જ જોઈએ. અમે પણ ક્યારના પ્લાન કરતા હતા, 2 વખત પ્લાન કર્યો, 2 વખત કેન્સલ થયો. અને ફાઇનલી અમે વિચાર્યું ચલો ભાઈ હવે આ શુક્ર શનિ રવિનો ટાઈમ લઈને આપણે નીકળી જવું છે. તો કોઈ જ પ્લાનિંગ કર્યા વગર 2 ભાઈ અમે રેડી હતા, નીકળી જ ગયા. અમે એકબીજાને વાત કરી આવું હોય તો જોઈન થવું હોય તો. એમને કંઈ થયું મતલબ કંઈ સેટિંગ થયું નહીં, એ લોકોએ મિસ કર્યું. તો એમને પણ રિક્વેસ્ટ છે કે તમે જો ચાન્સ મળે તો આવી જજો. અને પછી અમે બીજા કોઈનું તૈયાર થાય ના થાય અમે 2 જણા ખાલી નીકળી ગયા. તો ડ્રાઇવિંગમાં પણ અમે જરા હેરાન નહીં થયા, આરામથી ડ્રાઇવિંગ કર્યું બધે જણાએ અને બહુ મજા આવી ગઈ. તો આ જો એક હિન્દુ તરીકે આપણે આપણા ધર્મ માટે આટલું તો કરવું જ જોઈએ અને આ મોકાનો લાભ લેવો જોઈએ. પહેલાં પણ મેં તમને કીધું કે 144 વર્ષે જો આ મોકો મળ્યો છે આપણને, એ પણ આપણી જવાનીમાં જો આપણને અહીંયા આવવાનો જો મોકો મળ્યો છે. અહીંયા ઘરના લોકો પણ સિનિયર સિટીઝન બી બહુ આવ્યા છે, ચાલી શકતા નહોતા તો પણ એ લોકો આવ્યા છે. તો આપણે જો જવાન હોઈએ તો આપણે તો આવવું જ જોઈએ, આવો મોકો ગવાવો જોઈએ નહીં. તો ગાઈસ ચલો વધારે ટાઈમ ના લેતા આપણો બ્લોગ અહીંયા આપણે સ્ટોપ કરીએ. અને વિડીયોઝમાં મારા વિડીયોમાં મેં મોસ્ટલી તો બધી ડિટેલ તમને આપી દીધી છે. તો બી કાંઈ તમારી ક્વેરી હોય તો તમે કમેન્ટમાં યા તો મને પર્સનલ તમારો નંબર હોય મારો તો તમે પર્સનલ મને DM કરી શકો છો. તો ગાઈસ મળીએ નવા બ્લોગમાં, ત્યાર સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ, બાય, હર હર મહાદેવ.